આવતીકાલે એટલે કે જે માતાજીનો માંડવો છે, નવરંગી માંડવો છે, મેલડી માંડવો, તો એનું ખૂબ ભવ્ય રીતે આયોજન કરવામાં આવેલું છે. તો અત્યારે આપણે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ અને તમને હું વિડીયોના માધ્યમથી દર્શન પણ કરાવીશ અને જે માંડવનું જે કાર્યક્રમ રાખેલું છે તો એ પણ સ્થળ ઉપર આપણે જઈશું. તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ ગ્રાઉન્ડ છે તો ત્યાં તમે સામેની સાઈડમાં સ્ટેજ જોઈ શકો છો. જે સ્ટેજનું કામ અધૂરું છે, જે પૂરું કરવામાં આવશે. ત્યાં રાવલદેવને બધા લોકો રહેશે ત્યાં. અને સામેની સાઈડમાં અત્યારે જોઈ શકો છો ટ્રાફિક છે. ધીમે ધીમે ભાવિ ભક્તો છે તો આવી રહ્યા છે. 4 વ્હીલ 2 વ્હીલર લઈને ત્યાં પાર્ક પણ કરેલું છે. મિત્રો આ વિશાળ ગ્રાઉન્ડ છે અહીંયા. તો આવતીકાલે 12 તારીખે રાત્રિના સમયમાં છે માંડવો માતાજીનો. તમે અહીંયા જોઈ શકો છો. વ્યવસ્થા પણ ખૂબ સરસ મજાની છે. ગ્રાઉન્ડ પણ ખૂબ સરસ મજાનું છે. તો મિત્રો કાલે વરસાદ ન આવે તો સારું કહેવાય, કારણ કે વરસાદના કારણે છે તો ટ્રાફિકમાં અને બેઠક વ્યવસ્થામાં પણ ખૂબ અગવડતા પડી શકે છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે મંડપ છે તો મંડપ ખૂબ સરસ રીતે બનાવવામાં આવેલો છે. હજી કામ છે તો એ શરૂ કરવાનું છે. અધૂરું કામ છે, હજી કામ થોડુંક બાકી રહી ગયું છે વરસાદને પવનના કારણે. જો અહીંયા ખૂબ સરસ મજાનું છે. ગ્રાઉન્ડ પણ એકદમ સરસ મજાનું છે. કાલે જે માતાજીનો માંડવો ને છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ સરસ મજાની તૈયારી પણ થઈ રહેલી છે. પાછળ લાઇટિંગ અને જે સ્ટેજ છે તો સ્ટેજ પણ રાખવામાં આવેલું છે. જ્યાં રાવલદેવને બધા છે તો ત્યાં સ્ટેજ ઉપર આવતીકાલે હાજરમાં રહેશે. તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો મિત્રો, ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. તો મિત્રો પાછળની સાઈડમાં જે આપણે જોઈ રહ્યા છીએ તો ત્યાં સ્ટેજ રાખવામાં આવેલું છે. તો ત્યાં બધા ભુવા અને રાવલદેવને બધા લોકો છે તો ત્યાં કાલે રહેશે. તો આવતીકાલે છે તો આપણે લાઈવ થવાના છીએ. તો તમે પણ લાઈવમાં જોડાજો અને સ્થળ બરાબર યાદ રાખી લેજો. સાવરકુંડલા બાયપાસ, સાવરકુંડલા છે તો બાયપાસની નજીકમાં છે આકાશી મેલડીમાનું મંદિર. તો અહીંયા આવતીકાલે છે તો ખૂબ સરસ મજાનું ભવ્ય આયોજન કરેલું છે.